કરું અને એક હસ્તે બતાવો તમને હજી તો ફેટ બહુ બધું ફેટ છે પણ આપણે થોડી થોડી બોડી બનાવવાની સ્ટાર્ટ કરી દીધું છે. તો હાય ગાઈસ, સવારમાં હું પહોંચી ગયો છું લેક્ચર અટેન્ડ કરવા માટે ક્લાસીસમાં. એન્ડ ભાઈ કાલ તો ફૂલ મોજ પડી ગઈ હતી. તો ફાઇનલી ગાઈસ લેક્ચર ઇઝ ઓવર એન્ડ હવે સીધી એક્ટિવાના સ્ટાર્ટ કરીને નીકળશું આપણા જીમ માટે, કેમ કે અહીંથી સીધું જવાનું છે જીમમાં ફૂલ 1 કલાક 1.5 કલાક જેટલો ટાઈમ રહીએ ફૂલ વર્કઆઉટ કરી ત્યાંથી ભાઈ ઘરે જવાનું. ભાઈ તો ફૂલ આરામ જ છે આખો દિવસ. એન્ડ હજી કાલનો થાક ગયો નહીં ભાઈ. કાલે આપણે ગયા હતા, ક્યાં ગયા હતા? ફન ક્લાસમાં, એટલા માટે. તો જલ્દીથી સ્ટાર્ટ કરીને નીકળીએ ફટાફટ. લેટ્સ ગો. ગરમી તો જો બાપા. તો ગાઈસ ફાઇનલી જીમ જઈને આવીને ભાઈ અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે વાળ મૂકવા માટે મૂક્યા છે, સેટ કરવું અને એક હસ્તે બતાવો તમને. હજી તો ફેટ બહુ બધું ફેટ છે પણ આપણે થોડી થોડી બોડી બનાવવાની સ્ટાર્ટ કરી દીધું છે. કાર્ડિયો સાથે સાથે જે બાકી જે બધું હોય એ બી આપણે કરીએ છીએ, એટલા માટે થોડુંક ફરક પડ્યો છે. કડક થઈ ગયું છે આજે ભાગ હોય ને, કડક લાકડા જેવું થઈ ગયું છે. એન્ડ ભાઈ ગરમીમાં તો જીમમાં એટલો પરસેવો વળે ને ભાઈ. ફાઇનલી પણ નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું એન્ડ માથું ઓળું અત્યારે સવાર લેક્ચર અટેન્ડ કરવા જવાનું, પછી આવવાનું જીમમાં જવાનું, જીમથી આવીને નહીં જોઈને આરામથી મોબાઈલ રમવાનું, બપોર ખાઈ પીને સૂઈ જવાનું એન્ડ સાંજે ફ્રેન્ડ સાથે રમવાનું કોઈ બી ગેમ. આ જ અત્યારે તો રૂટીન ચાલુ જ છે ભાઈ. અત્યારે કોઈ નવું નથી રૂટીનમાં, પણ આખો દિવસ પેક હોય છે. લેટ્સ ગો ગાઈસ, માથું ઓળીને જઈએ. તો ગાઈસ ફાઇનલી બમી લીધું છે એન્ડ ભાઈ એસી ચાલુ કરી દીધું છે એન્ડ હવે સૂઈ જવાનું. લેટ્સ ગો. લાઈટ બંધ કરી નાખીએ. તો ભાઈ હું ઉઠી ગયો છું, સાંજનો ટાઈમ થઈ ગયો છે, ઓલમોસ્ટ 7:30 થઈ ગયા છે ભાઈ. આજ તો ઉઠવામાં બહુ લેટ થઈ ગયું, પણ ધાબાનો નજારો કંઈક સારો જ છે ભાઈ. હું આવ્યો તો ધાબા પર, ટેરેસ, એન્ડ લુક એટ ધીસ બ્રો. ભાઈ સાહેબ જોરદાર નજારો છે ને. પવન આવે, ગરમ આવે છે પણ પવન આવે છે. તો હું આવ્યો તો એકચ્યુઅલીમાં ધાબા પર પાણી છાંટવા માટે, જેથી ઠંડક થાય પણ ઠંડુ રહે એટલા માટે હું પાણી છાંટવા આવ્યો હતો. પણ તમને એક વસ્તુ બતાવું, અહીંયા ઘેર સોલર લાગી ગયા. સોલર પેનલ્સ છે ભાઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 એન્ડ બીજું આગળ તો બીજા છે ભાઈ. દેખો ભાઈ
બહુ સોલર લાગી ગયા છે ભાઈ, બહુ સોલર લાગી ગયા છે. તો ફટાફટ છાંટી દઈએ પાણી. તો બસ ફાઇનલી કામ થઈ ગયું છે. રાઈટ, બધું કામ પૂરું થઈ ગયું છે. એન્ડ ભાઈ હવે જવાનું છે કોમ્પ્યુટર ક્લાસ. તો ફટાફટ જઈએ એન્ડ રેડી થઈએ કોમ્પ્યુટર ક્લાસ જવા માટે. તો લેટ્સ ગો. તો બસ ફાઇનલી રેડી થઈ ગયો છું એન્ડ હવે જઈએ કોમ્પ્યુટર ક્લાસીસ માટે. એન્ડ લેટ્સ ગો. ठीक है 2 साल के लिए तो पियानो पे पीडब्ल्यू लेकर आई थी, पता है क्या था? पुणे वॉरियर्स. पुणे वॉरियर्स तो पैसा तो कमाना, बहुत पैसा खींचा था. અરે એક જણા કંઈક યુટ્યુબમાં વિડીયો ચાલતો છે ભણવાનો, તો કોમેન્ટમાં શું લખ્યું હતું? રૂટ આરસીબી ઇઝ ઇક્વલ ટુ ધોની. આરસીબી સૌથી ઓછા 49 માં આવતી હતી ને, 49 નું રૂટ 7 થાય ને, 7 થાય અને 7 એટલે ધોની. जोरदार लगे तो रूट आरसीबी इज इक्वल टू धोनी. कोई भी मैच हो भाई, क्योंकि कोई भी स्कोर कार्ड हो उसमें 7 तो को कैसे करके लाल लेते हैं ये लोग, कुछ भी करके. आईपीएल में पहले मजा थी. वो केकेआर का कौन सा था 158 रन मार गया था, ब्लैक टी शर्ट थी तब केकेआर की. मजा तब थी. ओए केकेआर में क्रिस गेल कहां से आया? अरे आंध्र सर, ओए ब्लैक टी शर्ट की बात कर रहा हूँ मैं, बहुत पुरानी, लगभग 2000 पहले की बात है. मतलब ब्लैक जर्सी थी केकेआर की उस टाइम, और एक बंदा था जिसने मारे थे 158. केएल राहुल का 152 है. सबसे हाईएस्ट इस क्रिस गेल का ही है ना. हाँ, ओडीआई में रोहित शर्मा को कोई नहीं पछाड़ सकता. डबल सेंचुरी मारी थी, 265 रन. हाँ वो तो मैंने दिखा है भाई. ये रोहित शर्मा को ट्रोल कर रहे हैं ना, इनको पता नहीं रोहित शर्मा की क्या चीज है. तो फिर તો ગાઈસ ફાઇનલી આજનો દિવસ પણ અહીંયા એન્ડ થઈ ગયો છે. આજે બી કોમ્પ્યુટર ક્લાસમાં ફૂલ મોજ કરી, ફૂલ ટાઈમ પાસ કર્યો. આજે કોઈ જ ભણ્યું નહીં ભાઈ. આજે આરઆર એન્ડ હૈદરાબાદની મેચ હતી, મેચ જોતા હતા બધા, અને સર બી મેચ જ જોતા હતા ભાઈ. એટલે ફૂલ મોજ કરી છે. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.